કેશોદમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાંતિ યુગ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી આ શાંતિ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિવિધ સંસ્થાઓના આગેવાનોએ ભાગ લીધો। બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતના આશરે 400 સેવા કેન્દ્રો ખાતે એકસાથે વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમ યોજાયો હતો। તેના ભાગરૂપે કેશોદમાં પણ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના 4 ચોક ખાતે બજરંગબલીના સ્ટેચ્યુ પાસેથી શરૂ થયેલી આ યાત્રાને નગરપાલિકા પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। યાત્રામાં જોડાયેલા ભાઈ બહેનોએ ઓમની ધ્વનિ, યોગ અને ફિઝિકલ એક્સરસાઇઝ સાથે શહેરમાં શાંતિનો સંદેશ ફેલાવ્યો હતો। શાંતિ યાત્રા 4 ચોકથી શરૂ થઈ આંબાવાડી, કાપડ બજાર અને સરદાર પટેલની પ્રતિમા પાસેથી પસાર થઈ નવદુર્ગા મંદિર નજીક આવેલા સ્વામી રામકૃષ્ણ વિવેકાનંદ પ્રાર્થના હોલ ખાતે પૂર્ણ થઈ હતી। કાર્યક્રમમાં વિવિધ સમાજો, સંસ્થાઓ અને ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। સમગ્ર યાત્રા દરમિયાન શાંતિ, એકતા અને માનવ મૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો। યાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિત સૌને શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમથી કેશોદ શહેરમાં સકારાત્મક ઉર્જા અને ભાઈચારાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। કેમેરામેન સાથે દિનેશ મહેડા। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં બ્રહ્માકુમારીસના બધા જ સેવા કેન્દ્રો દ્વારા એક સાથે વોક ફોર પીસ એન્ડ યોગા નામની એક શાંતિ યાત્રાનું આયોજન થયું। બધા જ સેવા કેન્દ્રો સવારે 7 થી 8 તમામ રાજયોગી ભાઈ બહેનો, અન્ય યોગ બોર્ડના સભ્યો સાથે આ રેલી કેશોદ સેવા કેન્દ્ર પર સવારે 7 થી 8 દરમિયાન શહેરના આગેવાનોની હાજરીમાં વિશેષ નગરપાલિકાના પ્રમુખે લીલી ઝંડી આપી અને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવી। એ સાથે ઘણા બધા પ્રસિદ્ધ ગ્રામના શહેરના અગ્રણીઓ પણ હાજર હતા અને યોગ બોર્ડના સભ્યોએ બહુ સરસ દિલપૂર્વક આ યાત્રામાં રેલીમાં ભાગ લીધો। થોડા અંતરે ઓમની ધ્વનિ સાથે કંઈ ને કંઈ એક્સરસાઇઝ સાથે સમગ્ર શહેરમાં યાત્રા ફરી અંતમાં નવદુર્ગા મંદિરે આ યાત્રાનું સમાપન થયું। ત્યારે બધા જ પદયાત્રીઓને શેરડીનો રસ આપી અને સમાપન થયું। ઓમ શાંતિ।